કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે। બધા ખેડૂત મિત્રોને મારા રામ રામ। હું કિશોર પરમાર। આજે આપણે મેસી 51 ટ્રેક્ટરનું રિવ્યૂ કરવાના છીએ। તો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલને પ્રેસ કરી દો, જેથી ખેતીવાડીને લગતા વિડીયો તમને મળતા રહે। હવે મિત્રો આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં આઈસર કંપનીનું એન્જિન આવે છે, સિંગલ પિસ્ટન એન્જિન છે જે 825 સીસીનું છે। આમાં એર કૂલ સિસ્ટમ મળે છે અને આપણે ફિલ્ટરની વાત કરીએ તો આમાં એર ફિલ્ટર ઓઇલવાળું આવે છે। હવે મિત્રો દેખાવમાં ટ્રેક્ટર તો બહુ સરસ છે અને બિલ્ડ ક્વોલિટી પણ સારી છે। હવે બોનેટમાં તમે જોઈ શકો છો અહીં બોનેટની અંદર આપણે હેડલાઇટ ફિટ કરેલી છે અને ટાયર આપણે આગળના ટાયર 475/14 ટાયર છે। જ્યારે પાછળના ટાયરની વાત કરીએ તો પાછળના ટાયર આપણને 8/18 મળે છે। આ ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક આવે છે જે ચલાવવામાં ખૂબ સરળ છે અને સાઇડ ગેર આવે છે જેથી આરામદાયક સીટ આપણને મળી રહેશે અને મેન્યુઅલ સ્ટીયરિંગ છે જે પણ સ્મૂથ છે। હવે આ ગેરની વાત કરીએ તો ફોરવર્ડના 4 ગેર આવે છે અને રિવર્સ 1 ગેર છે। હાઈ લો મળીને કુલ 10 ગેર થાય છે। હવે મિત્રો આપણે આને હાઇડ્રોલિકની વાત કરીએ તો 750 kg લિફ્ટિંગ કેપેસિટીવાળી હાઇડ્રોલિક મળે છે, જેને કંટ્રોલ કરવા માટે ડ્રાફ્ટ કંટ્રોલ તથા પીછી કંટ્રોલ મળે છે, જે આપણને ખેડ કરવામાં ખૂબ જ સરળ પડે છે। હવે મિત્રો હું તમને પીટીઓ પાવરની વાત કરું તો આમાં 8.83નો મેક્સ પીટીઓ પાવર મળે છે, જે આપણે એક ઇકોનોમિક પીટીઓ અને સ્ટાન્ડર્ડ પીટીઓ એવા બે ફીચરવાળા આપણને ગેર મળે છે। તેમાં 1400 આરપીએમ ઉપર ઇકોનોમિક પીટીઓ કામ કરે છે, જ્યારે સ્ટાન્ડર્ડ પીટીઓ આપણે 2200 આરપીએમ પર કામ કરે છે। હવે ચાલો આપણે આ ડેશબોર્ડની વાત કરીએ તો આપણને ડેશબોર્ડમાં આરપીએમ કાંટો, ફ્યુલ ટેન્ક કાંટો અને આપણને એક હીટ કાંટો એટલે કે ગરમી બતાવવા માટે કાંટો આપેલો છે અને આપણે જે કલાક બતાવે છે તે ડિજિટલ કાંટો છે। જે આમાં આપણને સ્વિચ મળે છે હેડલાઇટની, એમાં એક આપણને ઓનની સ્વિચ મળે છે અને એક ઇન્ડિકેટર સ્વિચ છે, સાથે સાથ આ ડીપર લાઇટ છે અને આપણને ટ્રેક્ટર બંધ કરવા માટે અહીંયા પુશ ટુ સ્ટોપવાળું એક બટન મળી જાય છે। હવે મિત્રો ફીચરમાં આપ જોઈ શકો છો પાછળની બેક લાઇટ મળે છે આપણને સિગ્નલવાળી અને એક આ રિયર લાઇટ આવે છે જે એલઈડી છે અને એને કંટ્રોલ માટે એક અહીંયા સ્વિચ પણ આપવામાં આવી છે અને આપણને મોબાઈલ ચાર્જિંગ કરવા માટે અહીંયા એક જે આપણે ફ્યુઝ કહેવી છે એવું આપવામાં આવ્યું, સોકેટ આપવામાં આવેલું છે। હવે મિત્રો આપણે આ સાઈડ હોય આવો મિત્રો, આ જે ટ્રેક્ટરમાં ક્લેશ આપવામાં આવ્યો છે એ પણ બહુ સ્મૂથ છે અને આમાં ડીઝલ ફિલ્ટર છે। આપણે જે આ એક્ઝેસ છે એ છે આડું આવે છે, મારી પસંદ પ્રમાણે ઊભું કરેલું છે। સાચો સાચ તમને ટ્રેક્ટરનું બોનેટ ખોલીને બતાવવું કે આનું એન્જિન કેવું આવે છે, જેથી તમને ખ્યાલ આવી શકે। અને આપણે એર ફિલ્ટરની વાત કરીએ તો મિત્રો આમાં આપણને ઓઇલ ફિલ્ટર મળે છે। ઓલી સાઈડથી જરા બોનેટ ખોલો। તમે જોઈ શકો છો મિત્રો આમાં 12 વોલ્ટની બેટરી છે, સિંગલ પિસ્ટનનું એન્જિન છે। હવે મિત્રો હું તમને ટ્રેક્ટર ચાલુ કરીને બતાવી દઉં કે આનો અવાજ કેવો આવે છે। આ ટ્રેક્ટર મિત્રો આપણે 211 કલાક ચાલેલું છે। આ હાથ લેવલ
આ ટ્રેક્ટરની કિંમતની આપણે વાત કરીએ તો આ ટ્રેક્ટર 2,65,000માં મારે વીમો પાસિંગ સાથે આવેલું છે, પરંતુ વિસ્તાર પ્રમાણે અને સમય સાથે કિંમતમાં ફેરફાર થઈ શકે છે. તો આજના વિડીયોમાં એટલું.